દાહોદ જિલ્લામાં પણ 2 દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડી, જાલોદ, દાહોદ સહિત આસપાસના પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો દાહોદથી સમાચાર। લીમખેડામાં વૃક્ષ ધરાશાયી। લીમખેડામાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ પણ ધરાશાયી થયું છે। પવન સાથે વરસાદમાં બની છે આ ઘટના। વૃક્ષ પડતા વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ છે। ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડાના કઠલાલ શહેરમાં વરસાદી માહોલ। ધોધમાર ઝાપટા બાદ કઠલાલ શહેરમાં વરસી રહ્યો છે વરસાદ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસી રહ્યો છે વરસાદ। કઠલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક લોકો અનુભવી રહ્યા છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે। વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા। ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ છે। કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઋષિ ભારતી બાપુને બદનામ કરતા હોવાનો લગાવ્યો છે આક્ષેપ। કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ છે। તેની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે આ વિરોધ કરીને। દેવતી સમાચાર। ધ તુલિપ હોટલમાં દરોડાનો મામલો। 8 યુવતી 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડરની ધરપકડ। હોટલ મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ। ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। દેવતીય સમાચાર મળી રહ્યા છે। 8 યુવતી અને 10 પુરુષ 1 ટ્રાન્સજેન્ડર પણ ધરપકડ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। एक ट्रांसजेंडर पर्सन और करीब 9 आदमी उसमें सम्मिलित थे। उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस इलीगल ऑब्सीन डांस के बारे में, तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था, ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है। ભરૂચથી સમાચાર। 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો। પોલીસે મુંબઈથી આરોપીની કરી છે ધરપકડ। વસઈ રેલવે સ્ટેશનથી ઝડપાયો છે આરોપી। સંતાન ન હોવાને કારણે બાળકીનું કર્યું હતું અપહરણ। રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી, તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો। વૃદ્ધાને હાર્ટ એટેક આવતા 45 સેકન્ડમાં મોત થયું છે। આણંદમાં વિદ્યાનગર જનતા માર્ગ પર બની છે ઘટના। સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા વૃદ્ધ। નોકરીએથી પરત ફરતા સમયે ચાલતા જઈ રહ્યા હતા એ દરમિયાન એટેક આવી ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે કે જેમાં વૃદ્ધ પોતાના નોકરીથી ઘરે પરત જઈ રહ્યા હતા। ફરતા સમયે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે નજીકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। ખેડાથી સમાચાર। વાત્રક નદીના બ્રિજ પર અકસ્માત। આઈસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત। આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિના મોતના સમાચાર છે। હાલમાં આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જેમાં 1 વ્યક્તિના મૃત્યુના સમાચાર છે। મોરબીના વાંકાનેર હાઈવે પર બંધુનગર નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે। પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં 2 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। 1 મહિલા બાળકી સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। અકસ્માતમાં એક રખડતા પશુનું પણ મોત થયું। મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી। દાહોદની કતવારા પોલીસે અફીણના પોસ્ટ ડોડા જપ્ત કર્યા છે। 12.5 લાખની કિંમતના અફીણના 417 કિલો પોસ્ટ ડોડા જપ્ત કર્યા છે। મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર કતવારા પોલીસ દ્વારા પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા। પોલીસે ગાડીનો ફિલ્મી ડબે પીછો કરી ચેકિંગ કરતા તેમાંથી અફીણના 417 કિલો પોસ્ટ ડોડા મળી આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ખેડા જિલ્લાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ શાંતિનો માહોલ જોવા મળ્યો છે। સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસને કઠલાલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કઠલાલમાં પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયા છે।
ખેડા જિલ્લા સહિત અમદાવાદ, આણંદ અને ગાંધીનગર એસઆરપી પોલીસ દ્વારા કઠલાલ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. ખેડા પોલીસે સરકાર તરફથી પોલીસ સ્ટેશન બહાર ભેગા થયેલા 300 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ખોખરવાડ ગામે વાહન ચાલક પર જે હુમલો કરાયો હતો તેમના દ્વારા પણ 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પોલીસે 2 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. કઠલાલમાં પોલીસ સ્ટેશન પાસે જ જૂથ અથડામણ થયું હતું. વાહન ધીમું ચલાવવા બાબતે બબાલ થઈ હતી. બાદમાં મારામારી કરી અસામાજિક તત્વોએ હાઈવે પર એક બાઇક પર સળગાવી દીધી હતી. કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા આ બાબતે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને બંને ટોળાઓને વિખરેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે. આશરે 301 લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી આ તે અમને બધું ઉપલબ્ધ થયેલું છે. રાજ્યના 4.5 લાખ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સરકારી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન. વર્ષ 2022માં થયેલા સરકાર સાથેનું સમાધાન નથી થયું પૂર્ણ. અલગ અલગ 10 મુદ્દાઓની માંગ સાથે કર્મીઓ કરશે આંદોલન. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતના પ્રશ્નો મુદ્દે રોષ. 2005 પહેલાના કર્મચારીઓના પ્રશ્નો પણ હજુ પડતર, કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની કર્મીઓની માંગણી. કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની પણ માંગ. પેન ડાઉનના કાર્યક્રમો યોજીને કર્મીઓ વ્યક્ત કરશે વિરોધ. ઓક્ટોબર માસમાં ઝોન વાઇઝ આંદોલનની ચીમકી. રાજ્યના તમામ મંડળોએ એકી અવાજે આંદોલન સરકાર સામે આપ્યું છે અને આંદોલન આપવા માટે 2022માં જ્યારે સરકાર જોડે જે સમાધાન થયું, માન્ય મંત્રીશ્રીઓની 5 મંત્રીશ્રીઓની કમિટી બની હતી, એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો હજુ 2 વર્ષનો સમય થયો છતાં આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી. અને આ વખતે 10 મુદ્દા સાથે આંદોલન છે. એમાં 7મા પગાર પંચના ભથ્થા, ગરબાડું, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં, એના માટે છે. ને ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે. લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે. 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત થયા છે. કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી છે જાણ. મોતનો આંકડો અને નામ સહિત લખ્યો છે પત્ર. જિલ્લા પંચાયત પાંધ્રુ સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખી જાણ કરી છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે. 12 લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લાગ્યા છે. તો કચ્છ જિલ્લાના મતે, કલેક્ટરના મતે લખપત તાલુકાના ગામમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ, મેલેરિયા, H1N1, સ્વાઇન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આરોગ્ય વિભાગની 22 ટીમો સર્વેલન્સ કરી રહી છે, તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે પહોંચી છે. સાથે સાથે મંગવાણા અને દયાપર PHC સેન્ટરના ડોક્ટરોને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે. અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ ન્યુમોનાઇટિસથી, એટલે શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, ન્યુમોનિયાની અસર હોય. ત્યારે આ મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કંઈક અલગ જ જણાવ્યું કે કોઈ એક બીમારીથી લોકોના મોત નથી થયા, અલગ અલગ બીમારીના કારણે મોત થયા છે, છતાં આરોગ્યની ટીમ કરી રહી છે તપાસ. એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી. અલગ અલગ બધાને બીમારીના લીધે એ બધા તાવથી, કોઈ મેલેરિયા, કોઈ કેન્સરના લીધે, કોઈ પડી ગયાના લીધે, એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે. છતાં પણ આપણે ક્યાં બેદરકારી નથી રાખતા. પાછી પણ ટીમ જે આરોગ્ય સરકારમાં જે જાણ કરી, ગુજરાત સંઘમાં તો મંત્રીશ્રીએ પણ અહીંયા ટીમો અત્યારે મોકલી છે અને અમે છતાં પણ તપાસ અત્યારે કરાવી રહ્યા છીએ.
કચ્છમાં રોગચાળાના મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. નિષ્ણાંતોની ટીમ બનાવી કામગીરી થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પણ તપાસ થઈ રહી છે. કેમ મૃત્યુ થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. કેમ મોત થયા તેના 2 દિવસમાં રિપોર્ટ આવશે. રિપોર્ટના આધારે સંક્રમણ ન વધે તેની કામગીરી, સંક્રમણ ન પણ હોય તો પણ પગલાં લેવાશે. મેડિસિન, PSM, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી. ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત